મિત્રો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અમે સાળંગપુર જઈએ અહીં હતા ને આ નામ તમને કહું, મારું નામ સુભાષ, મારું નામ છે જરંજી। દર્શન અંદર કરવા જવાના છે। અમે જુઓ ફોટો શૂટિંગ ચાલુ અને બહેન ફોટો પાડીને તો જ સારો આવે ને। હવે અમે જાવી છીએ હનુમાનજીના દર્શન કરવા। હાલો આપણે દર્શન કરવા જાવી, ચલો। જો મેન ગેટ છે, આપણે અંદર જાવી છીએ। જો તમને સામે મંદિર દેખાતું હોય છે, આર્યું છે હનુમાનજીનું મંદિર। આપણે જાવી અંદર દર્શન કરવા। તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જાવી છીએ બહાર। તમને થોડોક બહારનો નજારો હું તમને બતાવી દઈશ। આપણે જો હનુમાનજીના દર્શન કરીને બહાર નીકળી ગયા અને હવે આપણે જો તમને બહારનો નજારો તમને બતાવી દઉં। જો અહીંયા પાયે એક શ્રી હરિ મંદિર છે, એ આખું લાકડાનું બનાવેલું છે। આપણે અંદર જઈ રહ્યા છીએ। હાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવી દઉં। જો આપણે હવે અંદર જાવી છીએ, હું તમને બતાવી દઉં શોર્ટ। જો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા ને હવે તમને થોડોક બહારનો નજારો બતાવી દઉં। તમને આખા ધામને તમને ડ્રોન શોટ બતાવી દઉં આગળ। હાલો તમને ડ્રોન શોટ બતાવી દઉં। આપણે આગળ ડ્રોન તો નહીં પણ આપણે બીજા આગળ વિડીયોની ક્લિપ લઈ લીધી છે। જોવા મંદિર વાંહે તમને હનુમાનજીની મૂર્તિ બતાતી હશે। આપણે અહીં કઈ જવાનું છે હજી। આગળ તમે ડ્રોન શોટમાં જોઈ જશે કે હનુમાનજીની મૂર્તિ હતી। આપણે અહીંયા જો પાયે જઈને તમને બતાવી દઉં। કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો। જો તમે પ્રસાદીમાં શ્રીફળ લાવ્યા હોય તો અહીંયા હનુમાનજીની મૂર્તિ છે। તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં। કોમેન્ટમાં જય શ્રી રામ લખજો।